नवसारी जिले में हाल ही में आई बाढ़ के बाद जनस्वास्थ्य को सुरक्षित रखने और संभावित संक्रामक रोगों की रोकथाम के लिए जिला प्रशासन एवं स्वास्थ्य विभाग द्वारा व्यापक अभियान चलाया जा रहा है। इसी क्रम में राज्य के स्वास्थ्य मंत्री प्रफुल्ल पानसेरिया ने नवसारी सिविल अस्पताल का औचक निरीक्षण कर स्वास्थ्य सेवाओं और स्वच्छता व्यवस्थाओं का जायजा लिया। इसके बाद उनकी अध्यक्षता में बाढ़ के बाद संभावित रोगों की रोकथाम को लेकर उच्च स्तरीय समीक्षा बैठक आयोजित की गई। बैठक के दौरान स्वास्थ्य मंत्री ने बाढ़ प्रभावित क्षेत्रों में चल रहे हेल्थ सर्विलांस और मच्छर जनित रोगों की रोकथाम संबंधी कार्यों की समीक्षा की। जिले के 169 गांवों और 11 वार्डों सहित कुल 241 क्षेत्रों में 320 सर्विलांस टीमें, 45 मेडिकल अधिकारी, 7 मोबाइल हेल्थ यूनिट, 21 आरबीएस की टीमें तथा 1796 से अधिक स्वास्थ्य कर्मी तैनात हैं। अब तक 76 मेडिकल शिविर आयोजित किए जा चुके हैं, जिनमें 678 से अधिक मरीजों की स्वास्थ्य जांच की गई है। रोगों की रोकथाम के लिए 54,135 क्लोरीन टैबलेट, 578 ओआरएस पैकेट तथा 36,914 डॉक्सीसाइक्लिन कैप्सूल वितरित किए गए हैं। इसके अलावा 2,951 पानी के नमूनों की जांच, मच्छर नियंत्रण के लिए 45,593 जल पात्रों की जांच, 11,260 स्थानों पर टेमीफोस उपचार तथा आवश्यक फॉगिंग और दवा छिड़काव की कार्रवाई की गई है। स्वास्थ्य मंत्री ने अधिकारियों को लगातार सतर्क रहकर कार्य जारी रखने और आवश्यक दवाओं का पर्याप्त भंडार उपलब्ध रखने के निर्देश दिए। जिला प्रशासन ने नागरिकों से स्वच्छता बनाए रखने, उबला हुआ पानी पीने तथा बुखार, दस्त, उल्टी या अन्य लक्षण दिखाई देने पर तुरंत नजदीकी स्वास्थ्य केंद्र से संपर्क करने की अपील की है। आज तारीख 24/7/2026 रोज नवसारी सिविल खाते सांजना 4 કલાકે આરોગ્ય વિભાગ સાથે પાણી જે ગામોમાં આવ્યું છે અને જ્યાં પરિસ્થિતિ વિકટ છે એના હેલ્થ બાબતમાં અને એમની સારવાર અને સ્વચ્છતા બાબતમાં સિવિલ હોસ્પિટલ ખાતે મીટિંગ સંપન્ન કરવામાં આવી છે। નવસારી શહેરના મેયર અશોકભાઈ ધોરાજીયા અને ટીમ અમારા સીડીએચઓ સિવિલના તમામ અધિકારી ડૉક્ટર્સશ્રીઓ સાથે અગત્યની મીટિંગ પૂર્ણ થઈ। નવસારી જિલ્લાના 169 ગામ પાણીના પ્રભાવિત છે, જ્યાં પાણી આવ્યું છે અને આજના ઇતિહાસમાં આટલો વરસાદ ક્યારેય ના આવ્યો એટલો વરસાદ પડ્યો છે। હાલ 20 ગામોની અંદર અમારી ટીમ જઈ શકી નથી, કારણ કે ત્યાં હજી યાતાયાતની શરૂ નથી થયો, પાણી હજી ખૂબ છે, તો એ ત્યાં બોટ વગેરે બચાવ કામગીરી શરૂ છે, પરંતુ મેડિકલ ટીમ ત્યાં જઈ શકે એવી સ્થિતિ નથી। આજે સાંજ સુધીમાં લગભગ 150 ગામોની અંદર સર્વે, મેડિકલ સર્વે થઈ ચૂક્યું છે। બીમાર વગેરે કંઈ પ્રોબ્લેમ હોય અને પાણીજન્ય રોગો ન થાય એટલા માટે ક્લોરીનની ટેબ્લેટ વેચવી વગેરેની કામગીરી સંપન્ન કરવામાં આવી છે। કાલે પાણી ઉતરતાથી બાકીના રહેલા ગામોમાં ચોક્કસ પ્રકારે અમારી મેડિકલની 328 ટીમ, એક ટીમમાં 3 વ્યક્તિઓ હોય છે અને મેડિકલ વાન પણ અમારા બધા જ રાઉન્ડ ધ ક્લોક ફરી રહ્યા છે, જેથી કરીને વરસાદ પછી રોગચાળો ન આવે એ હેતુસર આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। પાવડરનો છંટકાવ વગેરે તમામ ગ્રામ પંચાયત સાથે જ્યાં ઘટતી કડી છે ત્યાં સીડીએચઓને સૂચના આપી છે। રાજ્ય સરકારે તમામ પ્રકારની દવાથી લઈને બધી જ અહીંયા વ્યવસ્થા કરી છે। આજે કોઈ પણ સ્ટોક ઘટતો નથી એ પણ ચેક કરવામાં આવ્યું અને સંપૂર્ણપણે દવાનો પૂર્ણ રીતે સ્ટોક છે। એ જ રીતે સિવિલ હોસ્પિટલની અંદર પણ તમામ વ્યવસ્થા છે। શહેરની અંદર પણ માનનીય મેયરશ્રી છે અને કમિશનર સાથે પણ વાત થયું છે। વધારાની ટીમ જો સ્વચ્છતા માટે જોઈએ, જેમ પાણી ઉતરતું જાય એ રીતે સ્વચ્છ શહેર થઈ જાય કાલે, એ માટેની જો વધારાની ટીમ એમને જરૂરિયાત હોય તો એમને પણ અમે અત્યારે કમિશનર જોડે વાત કરી છે। જે કાંઈ જરૂરિયાત હોય યુદ્ધના ધોરણે
આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે અને આ જ વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય C.R. પાટીલ સાહેબ અને કેન્દ્રીય મંત્રી હાલમાં તો છે, એમણે એમના માર્ગદર્શન સાથે પાણી તો કુદરતી રીતે ખૂબ જ આવ્યું છે, પરંતુ જલ્દી ઊભા થઈ એમને એક પણ વ્યક્તિને બીજી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ બીમારીનો ન આવે એ હેતુ છે. રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ સજ્જ છે અને એ કામગીરી કાલ સાંજ સુધીમાં 99% અમે પૂર્ણ કરી.